રાજકોટ અગ્નિકાંડની અંદર તપાસ તેજ થઈ રહી હોવાનું કહેવાય છે। એસઆઈટી તપાસનો ધમધમાટ કરી રહી છે। પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે। આજે સવારે જ એક બેઠક મળી હતી અને એ બાદ પ્રેસ પત્રકારો સાથે વાત કરવામાં આવી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એમાં કહેવામાં આવ્યું હતું કે કોઈને પણ છોડવામાં નહીં આવે। મોટામાં મોટા આઈએએસ અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે, આઈપીએસને પણ બોલાવવામાં આવશે અને હવે સાંજે ફરી એકવાર બેઠક થઈ રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે। કશ્યપ મારી સાથે છે। કશ્યપ, એક જ દિવસમાં બે બેઠક, ખરેખર આ ઈમાનદારીની તપાસ થઈ રહી છે કે પછી માત્ર દેખાડો છે? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સવારે એસઆઈટીની બેઠક છે તે મળી હતી ને આજે મોડી સાંજે ફરી એક વખત એસઆઈટીના અધિકારીઓ સાથે હર્ષ સંઘવી છે તે બેઠક કરવાના છે। વહેલી જે બેઠક પૂર્ણ થઈ અને ત્યારબાદ પત્રકાર પરિષદ છે તે યોજવામાં આવી હતી ને તેમાં કહેવામાં આવ્યું કે કડકાઈથી પૂછપરછ છે તે કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં નહીં આવે। પરંતુ નુપુર અત્યાર સુધીની જે કોઈ ઘટના છે તે તમામ ઘટનાઓમાં આ એક શબ્દ છે તે કોમન હોય છે કે કોઈ પણને છોડવામાં નહીં આવે અથવા તો કોઈ પણ ચમરબંધી છે તેને છોડવામાં નહીં આવે। પરંતુ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જે કોઈ કસૂરવાર છે, જે નાની માછલીઓ છે તેને સામે કાર્યવાહી કરવામાં આવે છે, મોટા મગરમચ્છો છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કદાચ સરકારની પરિભાષામાં જે મોટા અધિકારીઓ છે અથવા તો અન્ય જે કસૂરવારો છે કે જે વગ ધરાવે છે, ઉચ્ચ હોદ્દા ઉપર છે, તે કદાચ ચમરબંધીની વ્યાખ્યામાં નહીં આવતા હોય અને તેને અત્યાર સુધી બક્ષી દેવામાં આવ્યા છે। પરંતુ હવે સરકાર કહી રહી છે કે આઈએએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારી હોય તેને પણ પૂછપરછ છે તે કરવામાં આવશે। પરંતુ હવે આગામી સમયમાં જ ખ્યાલ આવશે કે આખરે કોની સામે પગલાં લેવામાં આવે છે અને કોને બક્ષી દેવામાં આવે છે। બિલકુલ, એટલે સવાલ એ જ છે કે કોને પકડવામાં આવે છે, કોને બક્ષી દેવામાં આવે છે? કારણ કે જ્યારે એસઆઈટીના વડાને સવારે પૂછવામાં આવ્યું સંદેશ ન્યૂઝ દ્વારા કે જે જવાબદાર અધિકારીઓ છે શું એમની સામે એફઆઈઆર દાખલ થશે, તો એમણે કહ્યું હતું કે એ તપાસનો વિષય છે, આગળ અમે જોઈશું અને એ પ્રમાણેના પગલાં ભરીશું। પણ હા, આ વખતે ખાતરી એ આપવામાં આવી છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે, જે પાછલી 10 વખતથી આપવામાં આવે છે। આ વખતે નક્કર કાર્યવાહી થાય એ જરૂરી છે અને એમાંથી થોડું ઘણું થતું દેખાઈ પણ રહ્યું છે। કારણ કે જે અધિકારીઓ છે, જે અત્યારે સકંજામાં આવ્યા છે, જે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે, જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમની ઉપર હવે એમણે કરપ્શન કર્યું છે કે નહીં, આવક કરતાં કેટલી સંપત્તિ વધારે છે એ પણ તપાસ કરવામાં આવશે। એની સાથે સાથે વધુ એક આરોપી કિરીટસિંહને પકડી પાડવામાં આવ્યો છે, જે જમીનમાં ત્રીજો ભાગ હતો એનો, અને એને ઝડપી પાડવામાં આવ્યો, રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે અને ટીપીઓને પણ પોલીસે ઉપાડી લીધો છે, પૂછપરછ ચાલી રહી છે। ખરેખર આ ઈમાનદારીથી તપાસ થઈ રહી છે કે કેમ, કે માત્ર આ પણ ગઈ વખતની જેમ, પાછલી બધી જ વખતની જેમ દેખાડો છે? લોકોના મનમાં એ સવાલ છે। મયુર પાસેથી જાણીએ કે આ જે કાર્યવાહી થઈ રહી છે, શું મયુર એમાં ઈમાનદારી દેખાઈ રહી છે? બિલકુલ, જે પ્રમાણે અગ્નિકાંડ થયો છે, 28 લોકો જે છે તે જીવતા ભૂંજાઈ ગયા છે અને હવે તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 7 જેટલા ઓફિસરો જે છે, અધિકારીઓ જે છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હવે તમામ અધિકારીઓ જે છે તેમાં એસીબીએ ઝંપલાવ્યું છે। મિલકતો અને બેંક ખાતા જેટલાઓ જે છે તે જે અધિકારીઓ જે છે તેમના તપાસ જે છે તે એસીબી દ્વારા કરવામાં આવશે। એસીબી જે છે તેમની ટીમો જે છે તે રાજકોટમાં ઉતારી દેવામાં આવી છે અને હવે એસીબી પણ મેદાને આવી છે। ઉલ્લેખનીય છે કે અત્યારે જેટલા પણ અધિકારીઓ જે છે તેમની અત્યારે પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી રહી છે। હું દ્રશ્યો આપને બતાવીશ। આ ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો છે જ્યાં અત્યારે ફાયર ઓફિસર ઠેબા, પીજીવીસીએલના એન્જિનિયર ચૌહાણ તેમજ જે ટીપી ઓફિસર જે સાગઠિયા છે તેમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। આખરી પૂછપરછ બાદ ડીજીપી જે છે તેમની ઓફિસ ખાતે પણ પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ડીજીપીનું પણ તેડું જે છે તે આવી ગયું છે, એટલે ગાંધીનગરમાં પણ આ બાબતની તપાસ થશે। અત્યાર સુધીમાં જે પણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના મિલકતો અને બેંક ખાતાઓ જે છે તેમની તપાસ કરવામાં આવશે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ક્રાઇમ બ્રાન્ચના છે, સવારથી જે તેમને લઈ આવવામાં આવ્યા છે અને આખરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને શક્યતાઓ અત્યારે એવી પણ સેવાઈ રહી છે કે જેટલા અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે જવાબદાર ઠરશે આ પૂછપરછની અંદર, તો તેમની સામે તાત્કાલિક ગુનો જે છે તે પણ નોંધવામાં આવશે। અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે કે એસીબીની ટીમો જે છે તે રાજકોટ આવી પહોંચી છે અને તેમના દ્વારા અત્યારે તાત્કાલિક જે છે તે મિલકતો અને બેંક ખાતાઓ જે છે તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી છે।
એટલે હવે જોવાનું એ છે કે શું થાય છે. આમ તો ખરેખર જ્યારે પણ કોઈ એવી ઘટના બનતી હોય છે તો માફિયાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેઓ લોકોના જીવ લેતા હોય છે. તો આ જે અધિકારીઓ છે, જેમણે આંખ આડા કાન કર્યા છે, જેમણે 30 લોકોને મારવાનો પરવાનો આપ્યો છે, શું એ સોફિસ્ટિકેટેડ માફિયાઓ નથી? શું એમની મિલકત પર પણ બુલડોઝરો ન ફરવા જોઈએ? શું એમના પણ જે ઠેકાણાઓ છે, ગેરકાયદેસર બાંધકામો કે પછી એમની ગેરકાયદેસર આવક, શું એને નિસ્તો નાબૂદ ન કરવી જોઈએ? લોકો આજે આ સવાલ પૂછી રહ્યા છે. પણ આ બધા વચ્ચે અત્યારે તો તપાસનો ધમધમાટ દેખાઈ રહ્યો છે. 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. 5 આરોપીને ઝડપી અને તેમના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. યુવરાજ સોલંકી હોય, રાહુલ રાઠોડ હોય, નીતિન જૈન હોય કે પછી આજે કિરીટસિંહને ઝડપી પાડવામાં આવ્યો અને 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને એની સાથે સાથે છઠ્ઠો આરોપી પ્રકાશ જૈન, કે જે પ્રકાશ હિરન, કે આ આગની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર એ પણ જીવતો ભડથું થઈ ગયો હતો. એટલે 5 આરોપીઓ છે, એમના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે, રિમાન્ડ ઉપર છે. અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ 5 આરોપીઓની ધરપકડ થયેલી છે, જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપ્રાઇટર ધવલ ઠક્કર, તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે. હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે, જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે. અને કેવો આ ટીઆરપીનો ગેમ ઝોનનો ખેલ આખો ચાલી રહ્યો હતો. લોકોને મારવા માટેનું કેવું લાયસન્સ આપવામાં આવ્યું હતું, ના પરવાનગી ના કંઈ જ. કારણ કે એને થઈ હતી જમીન, પણ એ રેસિડેન્શિયલ માટે થઈ હતી અને કમર્શિયલ માચડો મોતનો ધમધમી રહ્યો હતો. અને એમાં પોલીસની ભૂમિકા ઉડીને આંખે વળગે છે. મોટો ખુલાસો, ચોંકાવનારો ધડાકો થયો છે. સંજય પાસેથી જાણીએ. જેનુપુર આ જે અગ્નિકાંડ સર્જાયો તેમાંથી શરૂઆતથી જ પોલીસની ભૂમિકા છે એ શંકાસ્પદ રહી છે. અત્યાર સુધી 2 પીઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ પૂર્વ પોલીસ કમિશનર છે ખુદ કબૂલી ચૂક્યા હતા કે તેમણે આ ગેમ ઝોનને મંજૂરી આપી હતી. એ મંજૂરીની જે હકીકત છે, વિગતો સામે આવી છે કે ટીઆરપી ગેમ ઝોનની અંદર રેસવે એન્ટરપ્રાઇઝના નામે મંજૂરી માગવામાં આવી હતી અને તે ભાવ અને પાસ વેચવા માટેની પરમિશન માગવામાં આવી હતી. એટલે કે એ બાંધકામ અથવા તો ગેમ ઝોન ચલાવવા માટે નહીં, પરંતુ તેની ટિકિટ વેચવી છે કે તે માટેની પરમિશન આપવામાં આવી હતી, જે નવેમ્બર 2023 સુધી નવેમ્બર 2023 માગવામાં આવી હતી. એટલે કે 31 ડિસેમ્બર 2023 તે પૂર્ણ થઈ હતી. તે બાદ પણ ત્યાં ગેમ ઝોન ચાલુ હતો. ત્યારબાદ ત્યાં પણ લોકો જતા હતા, ટિકિટો વેચાતી હતી. તેઓ પોલીસે જો 1 મહિના પૂરતી હંગામી મંજૂરી આપી હતી, તો ત્યારબાદ ત્યાં જે લોકો જતા હતા ત્યાંની તપાસ કેમ ન થઈ? એટલે તપાસ કેમ ના થઈ? લોકો આટલી મોટી સંખ્યામાં ત્યાં ઉમટતા હતા, તેની તપાસ કેમ ના થઈ? કે એ બાદમાં મંજૂરી માગી છે કે નહીં, તેની પણ તપાસ કેમ ના થઈ? એટલે આ પોલીસની ભૂમિકા છે એ સવાલો અનેક ઊભા કરી રહી છે. બીજી તરફ જ્યારે આરએનબી તરફથી અભિપ્રાયો આપવામાં આવ્યા હતા, તે અભિપ્રાયોને પણ ત્યાં કોઈ ગણવામાં નથી આવ્યા. એ ઉપરાંત મંજૂરી આપી દેવામાં છે કે ત્યાં ફાયર સેફટી નથી, તો પાસ માટેની મંજૂરી માટે પોલીસ પાસે ફાઇલ આવી, તો શા માટે એ ફાઇલ મંજૂર કરી દેવામાં આવી? આ તમામ સવાલો છે એ પોલીસની ભૂમિકા, શંકાસ્પદ ભૂમિકા સામે આંગળી ચીંધી રહ્યા છે. પોલીસ અધિકારીઓ સામે માત્ર બદલી જ થઈ છે, એટલે પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આવતીકાલે તમામ જે 7 સસ્પેન્ડેડ અધિકારી છે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે અને હાલમાં પણ જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ પૂછપરછ કરી રહી છે. પૂછપરછની અંતે જો સત્ય બહાર આવે અને તેમની ભૂમિકા જો આમાં કંઈ શંકાસ્પદ લાગે તો તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ. એટલે કાર્યવાહી 100% થવી જોઈએ, કારણ કે 1 મહિના પૂરતી હંગામી પરવાનગી હતી. અને તમે જુઓ કે ક્યાંથી કાર્યવાહી કરે, કારણ કે આઈપીએસ અધિકારીઓ તો ત્યાં જઈને બુકે લેતા હતા, ફોટા પડાવતા હતા, તો કોણ કાર્યવાહી કરે? અને માટે જે સવાલ ગુજરાતના લોકોના મનમાં થાય છે કે શું આ સોફિસ્ટિકેટેડ માફિયાઓ ન કહેવાય? શું એમની ગેરકાયદેસર જેટલી પણ મિલકતો હોય કે બાંધકામો હોય એ નેસ્તો નાબૂદ ન થવા જોઈએ? સવાલ ઘણા બધા છે. કોઈ પણ ક્રાઇમ થતો હોય ત્યારે ક્રાઇમ સીન સૌથી મજબૂત એવિડન્સ હોય છે, પણ આ ઘટનાની અંદર, અગ્નિકાંડની અંદર આ ડેથ ઝોન જે હતો, એ ક્રાઇમ સીન હતો, એ મોતનો માછડો ત્યાં હટાવી દેવામાં આવ્યો, જમીન સમતલ કરી દેવામાં આવી. જ્યારે હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવ્યો હતો કે શું આ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? અને આખરે એ સામે આવ્યું છે.
રાજકોટમાં 30 લોકોનો જીવ લેનારી ગેમ ઝોનની ગોઝારી ઘટનાની અંદર ક્રાઇમ સીન ઉપર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે. પુરાવાના નાશ સાથે રાજકોટના ડેથ ઝોનની અંદર ન્યાયની આશા ઉપર પણ આ બુલડોઝર ફેરવીને રોલર ફેરવી જમીન સમતળ કરવામાં આવી છે. સામાન્ય રૂપથી જ્યારે પણ કોઈ ક્રાઇમ સીન અને ક્રાઇમ ઘટના થતી હોય છે ત્યારે ક્રાઇમ સીનની અંદર તમામ પુરાવાઓને સુરક્ષિત રાખવા માટે આખી જગ્યાને કોર્ડન કરવામાં આવે છે અને એક પણ પુરાવાનો નાશ ન થાય તે માટેની પ્રક્રિયા તપાસ કમિટી દ્વારા હાથ ધરવામાં આવે છે. તો આ આખી જગ્યા જેમની તેમ રહે તેવું તપાસની કમિટીએ જોવાનું રહેતું હોય છે. જ્યારે અહીંયા આખી જગ્યા ઉપર જ બુલડોઝર ફેરવીને જાણે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પીડિતો સવાલ પૂછી રહ્યા છે કે આખરે અમને ન્યાય કઈ રીતે મળશે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. છે કે અહીંયા આગળ ક્રાઇમ સીનને નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જો ત્યાં તપાસ થાય, FSLની તપાસ થાય તો ઘણું બધું મળી શકે એમ હતું. એ પેટ્રોલ રાખવામાં આવ્યું હતું, એ કેમિકલ રાખવામાં આવ્યું હતું, એ ફોર્મની શીટ જેના ઉપર વેલ્ડિંગ થઈ રહ્યું હતું, શું ખરેખર આ મોતના માચડાનું એક્સપાન્શન થઈ રહ્યું હતું પરમિશન વગર, હજી પણ વધારે એક્સપાન્ડ કરવામાં આવી રહ્યું હતું. ઘણા બધા સવાલો હતા, પણ એ જવાબો ક્યાંથી મળશે? જ્યારે SITના વડાને સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યો કે આખરે શું પુરાવાનો નાશ કરવા માટે હટાવી દેવામાં આવ્યું, તો એમણે સંવેદના સભર જવાબ આપ્યો. શું કહ્યું એ સાંભળો. બીજા દિવસે સવાર સુધીમાં મોટાભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી. આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે? હા મિત્રો, આપને એક વાત પૂછવી છે મારે કે આટલા 3000 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે, લાશો છે કે એમના અવશેષો છે મૃતદેહના, એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો? તો આ જે આપણે હતું એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો. આપણે જે અંદર કોઈ રિમેનિંગ્સ છે કે કેમ, જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ, જેના આધારે આપણે DNA લઈ શકીએ અને DNAના આધારે FSL દ્વારા આ DNAની તપાસ કરી અને જે ઘરના માણસો ગુમ હોય કમસે કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ, એક સત્યની માહિતી આપી શકીએ, એ આશયથી થયેલ છે. એટલે 3000 ડિગ્રી ગરમી, વિચાર કરો સાહેબ. ખુદ SITના વડા શબ્દો કહી રહ્યા છે. નોટ કરીને રાખજો, જો ભવિષ્યની અંદર ભીનું સંકેલવાનો પ્રયત્ન થાય તો આ સવાલ એમને પૂછવામાં આવશે કે 3000 ડિગ્રીની ગરમી થઈ કેવી રીતે? એ માચડો હટાવી દેવામાં આવ્યો ને પછી એ કહી રહ્યા છે કે ત્યાં માનવ અવશેષો હોય તો કોઈને એમના પરિવારજનોને આપી શકાય, એના માટે આ માનવતાના ધોરણે કરવામાં આવ્યું છે. પણ ક્રાઇમ સીન પરથી બધું સાફ કરી નાખવામાં આવ્યું છે, એ પણ હકીકત છે. અને એના પછી સરકારને, તંત્રને બુદ્ધિ દોડી છે. એક અચાનક અકલની સરવાણી ફૂટી છે. એમને ખબર પડી કે બધા ગેમ ઝોન બંધ કરવા જોઈએ. સાહેબ, એક વાત સામે આવી હતી કે 19 ગેમ ઝોન હતા રાજકોટની અંદર અને એમાંથી 17 પરવાનગી વગર ચાલતા હતા. કેટલા સામે ફરિયાદ નોંધાઈ છે 17માંથી? સાંભળીએ ધવલ પાસેથી. જીનુપુર, મહત્વની વાત એ છે કે અડધી ઊંઘમાંથી જાગેલું તંત્ર અને હાઈકોર્ટ જ્યારે આકરા પાણીએ થાય છે ત્યારબાદ એક્શન લેવાઈ રહ્યા છે. ને 17ની વાત તો ક્યાં રહી, માત્ર 8 પર જ કાર્યવાહી કરવામાં હાલ લાગી રહ્યું છે. આગળ કાર્યવાહી કરે તો ખબર નથી, પણ રાજકોટના એવા 8 ગેમ ઝોન છે જેના સંચાલકો સામે અંતે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. નામ નોંધી લઈએ: વર્લ્ડ ઓફ વન્ડર, પ્લે પોઈન્ટ અને નોકઆઉટ, કોસ્મોપ્લેક્સ સિનેમા જે રાજકોટનું પોપ્યુલર સિનેમા છે, ઇન્ફિનિટી, ફન બ્લાસ્ટ, વુપી વર્લ્ડ ગેમ ઝોન અને ક્રિષ્ના વોટર પાર્ક સામે અંતે ફરિયાદ નોંધી છે. જોકે મહત્વની વાત છે કે અત્યાર સુધી આમાં ફાયર NOC નહોતી અને હતી તો પણ અધૂરી હતી, એટલા માટે કાર્યવાહી કરી છે. એનો અર્થ એવો થાય છે કે આ પણ કંઈક ને કંઈક અંશે કોઈક ને કંઈક દુર્ઘટના નોતરવાના જ હતા, પરંતુ અડધી ઊંઘમાંથી તંત્ર જાગ્યું અને હવે ફરિયાદો નોંધાય છે. જી, એટલે 17 ગેમ ઝોન હતા એવું કહેવાય છે, એમાંથી 8 ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. તો બાકીનાનું શું? સવાલ ત્યાંનો ત્યાં ઊભો છે. પણ આ બધા વચ્ચે નવા મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળી લીધો છે અને એમણે દાવો કર્યો છે કે હવે સાંખી નહીં લેવાય. જેટલા પણ NOC વગર, ફાયર NOC વગરના એકમો ચાલી રહ્યા છે, કમર્શિયલ હોય કે કોઈ પણ હોય, એમાં તપાસના આદેશ આપવામાં આવ્યાનો દાવો એમણે કર્યો છે. 25 તારીખે જ્યારે આ ઘટના બની ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા ગેમિંગ ઝોન ફાયર NOC મંજૂરી વગર ચાલતા હતા એની સામે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. હવે ત્યારબાદ જે અન્ય એકમો છે કે જ્યાં આગળ પબ્લિક ગેધરિંગ થાય છે એવા એકમોની પણ ઝુંબેશના રૂપમાં તપાસ કરવા માટેનું આયોજન
મહાનગરપાલિકાએ આજથી વિચારેલું છે. આ વિચારેલું છે આજથી મહાનગરપાલિકાએ, પણ આ તો સતત થતી પ્રક્રિયા છે ને. ચાલો, નવા કમિશનર છે, એમની ઉપર ઘણું દબાણ છે, ઘણી જવાબદારી છે, આજે આદેશ આપી દીધા છે, પણ એ ક્યાં સુધી ચાલશે? ફરી પાછું 15 દિવસ, 2 મહિના, 3 મહિના મામલો ઠંડો પડશે એટલે શું હતા ત્યાં ને ત્યાં નહીં આવી જાય? ભૂતકાળની ઘટનાઓ તો એમ જ કહે છે કે પરિણામ શૂન્ય મળ્યું છે, પરિણામ હજી સુધી કંઈ જ નથી મળ્યું. અને એ વાતનો પુરાવો પણ અત્યારે જે 30 લોકોના મૃત્યુ થયા એ આપી રહ્યા છે. અને બીજી બધી તો ક્યાં વાત કરો છો સાહેબ? ગાંધીનગર, રાજ્યનું પાટનગર, રાજ્યની રાજધાની ગાંધીનગર, અને એની કલેક્ટર ઓફિસમાં જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને ત્યાં આગળ ફાયર એક્સટિંગ્યુશર, આગ અગ્નિશામકોની હાલત જોઈ અને સંદેશ ન્યૂઝ ચોંકી ઉઠ્યું હતું, અમારા રિપોર્ટર ચોંકી ગયા. આપ પણ જ્યારે જોશો તો તમારી નવાઈનો પાર નહીં રહે કે આ તંત્ર જ્યાં આગળ વાત કરે છે ફાયર એનઓસીની કાર્યવાહીની, ત્યાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં હાલત શું છે તમારી નજરે જુઓ. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જ ખાટલે મોટી ખોટ હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. રાજ્યભરની અંદર અલગ અલગ પ્રકારે ફાયરના બાબતોને લઈ ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર કલેક્ટર ઓફિસમાં જે પણ ફાયર એક્સ્ટિંગ્યુશર લગાવવામાં આવેલા છે એ તમામ મોટાભાગના ફાયર એક્સ્ટિંગ્યુશરની વેલિડ ડેટ છે એ જાન્યુઆરી 2023માં, એટલે કે 1 વર્ષ અને 3 મહિના કરતાં વહેલા જ પૂરી થઈ ચૂકી છે. છતાં પણ ગાંધીનગર કલેક્ટર ઓફિસના તંત્રના સત્તાધીશો છે એમને આ રિફિલ કરવાની અથવા તો એની ચકાસણી કરવાની હજી સુધી આ પ્રકારે કોઈ તસ્દી લીધી નથી. જો કે ફાયરના અધિકારીઓ કહે છે કે અમને ધ્યાને આવતા અમે કલેક્ટર પ્રશાસનને આ ધ્યાને મૂકેલું છે કે એને રિફિલ કરી અથવા તો જે યોગ્ય વ્યવસ્થા છે એ કરવી જોઈએ. રાજકોટમાં આગ લાગ્યા પછી રાજ્યભરની અંદર આ પ્રકારે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ જેની જવાબદારી છે સંપૂર્ણ જિલ્લાની અંદર મોનિટરિંગ કરાવડાવવાની, એવા કલેક્ટરની કચેરીમાં જ આ જનસેવા કેન્દ્રના દ્રશ્યો છે કે જ્યાં આગ લાગે તો થર્મોકોલની સીટો હોવાના કારણે એ આગ પણ ખૂબ જ ઝડપથી પકડાય એ પ્રકારની સ્થિતિ છે અને સતત લોકોની અવરજવર અહીંયા રહેતી હોય છે. એવા જ કલેક્ટર ઓફિસના આ દ્રશ્યો છે કે જ્યાં જાન્યુઆરી 2023માં એની રિફિલની ડેટ છે, છતાં પણ આ પ્રકારે એક પણ ફાયર એક્સ્ટિંગ્યુશર છે તેની રિફિલ કલેક્ટર પ્રશાસને નથી કર્યા. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. કલેક્ટર કચેરીની અંદર પોતાની કન્વેન્શનલ પાણીના આધારિત જે વોટર હોઝવાળી સિસ્ટમ છે એ ચાલુ હાલતમાં છે. દર 3-4 મહિને એનો અમે રિવ્યૂ પણ લેતા હોઈએ છીએ અને અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે. વધારામાં અમે ફાયરની જે સિસ્ટમ લગાવી છે, એક્સ્ટિંગ્યુશર્સ લગાવ્યા છે એ પણ અત્યારે રિફિલિંગમાં છે અને એ પણ પૂરતી સંખ્યા 200 જેટલા છે, એ પણ પૂરતી માત્રામાં છે. હા, કેટલીક બોટલ્સ રિન્યૂ કરવાની બાકી હશે, પણ એ પણ રિન્યૂ પ્રોસેસર લગભગ છેલ્લા 4 દિવસથી અમારે ત્યાં પ્રોસિજર ચાલુમાં છે અને વિધિન ડે ઓર કાલ સુધીમાં એ પણ લાગી જશે. એટલે એક બાજુ કહેવાય છે કે આ એક્સટિંગ્યુશર છે એ હવે રિફિલિંગમાં આપેલા છે, પણ 1.5 વર્ષથી એક્સપાયર થયેલા છે, અત્યારે રિફિલિંગમાં આપ્યા છે. સવાલ એ જ છે કે કોઈ ઘટના થાય પછી જાગીએ ને પછી ઊંઘી કેમ જઈએ છીએ? અમદાવાદની અંદર પણ રાજકોટના અગ્નિકાંડ પછી બધા જ આ ગેમ ઝોન બંધ કરી દેવાયા છે અને એમાં હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે ભૂતકાળની અંદર જે સૂચનાઓ આપી હતી એ સૂચનાનું પાલન થયું છે કે કેમ. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર, શું સામે આવ્યું એ જુઓ. જે પ્રમાણે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો અને ત્યારબાદ ગેમિંગ ઝોન બંધ રાખવા માટે થઈ અને સરકારનું સૂચન હતું અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ગેમિંગ ઝોન છે ત્યાં તપાસ જે છે તે કરવામાં આવી હતી અને ફરી એક વખત હવે ફાયર વિભાગ છે તેના દ્વારા શહેરમાં ઇન્ડિવિજ્યુઅલ રહેલા જે ગેમિંગ ઝોન છે ને ત્યાં ફરી એક વખત તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. હાલ અમે અહીં તપાસ માટે આવ્યા હતા અને કેટલાક જે સુધારા છે તે લોકોને સૂચવવામાં આવ્યા છે અને તેમના દ્વારા આ સુધારા કરવામાં આવશે અને ત્યારબાદ સરકારના આદેશ બાદ જ જે કાયદેસર માન્યતાવાળા ગેમિંગ ઝોન છે તે ચાલુ કરવા માટે થઈ મંજૂરી આપવામાં આવશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે વાયરિંગ બદલવાની તે બધી સૂચના આપવામાં આવી હતી, પણ જેટલા પણ ગેમ ઝોન છે પછી એ કોઈ પણ શહેરની અંદર હોય ત્યાં જઈને જોઈ લો સાહેબ, રસ્તો એન્ટ્રી એક્ઝિટનો એક જ હોય છે. પેલા બેન્ડ બાંધવામાં આવે છે ને અહીંયા કે જેથી કરીને કોઈ ઘૂસી ના જાય અંદર, એની તકેદારીમાં લોકોને મારવાનો કારસો ઘડવામાં આવે છે. શું આ ગેમ ઝોનની અંદર બીજા વધારાના એન્ટ્રી એક્ઝિટ છે કે કેમ? ઇમરજન્સી એક્ઝિટ છે કે કેમ? આગ લાગે તો લોકો ભૂંજાઈ ન જાય એની વ્યવસ્થા છે કે કેમ? એ કોણ ચેક કરશે? માત્ર ફાયર એનઓસી જોઈને જ સંતોષ માની લેવામાં આવશે
આવશે કે ખરેખરમાં વ્યવસ્થિત તપાસ થશે એ પણ હજી એક સવાલ છે ને લોકોને વિશ્વાસ નથી કે આ વખતે પણ કોઈ નક્કર કાર્યવાહી થાય, ઈમાનદારીથી તપાસ થાય. પણ ખેર, જે હતભાગી પરિવારો છે, જેમના વહાલ સોયા એ આગમાં બળીને રાખ થઈ ગયા, ભડથું થઈ ગયા, જોઈ ન શકાય એવી એમની હાલત, ડીએનએ મેચ કરી અને જોવું પડે છે કે કોનો મૃતદેહ કોના પરિવાર સાથે મેચ થાય છે, કોના ડીએનએ સાથે મેચ થાય છે. હજી પણ રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધીમાં કેટલા ડીએનએ મેચ થયા, કેટલાય હતભાગી પરિવારોને એમના વહાલ સોયાના મૃતદેહ આપવામાં આવ્યા છે, કિન્નરી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે પ્રમાણે રાજકોટ અગ્નિકાંડની અંદર જેમણે પોતાના જીવ ગુમાવ્યા તેમના જે ડીએનએ મેચ કરીને તેમના મૃતદેહોને ઓળખવામાં આવે તે પ્રકારની પ્રક્રિયાઓ હાથ ધરવી પડી હતી. અને હવે જો આંકડાઓની વાત કરવામાં આવે 27-28ની અંદરથી અત્યાર સુધીમાં 25 જેટલા મૃતદેહોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. 19 જેટલા મૃતદેહો તેમના પરિવારજનોને આપી દેવામાં આવ્યા છે અને હજી જેટલા બાકીના જે મૃતકો છે તેમના ડીએનએ મેચ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. મહત્વપૂર્ણ રીતે એફએસએલની જે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા છે તે ખૂબ જ લાંબી છે અને આ જ કારણથી મૃતદેહો આપવામાં અને ઓળખવામાં, ડીએનએ મેચ કરવામાં ખૂબ જ વાર લાગી રહી છે. પરંતુ અત્યારે હાલ 25 જેટલા ડીએનએ મેચ થઈ ગયા છે, 19 જેટલા મૃતદેહ પરિવારજનો પાસે છે. એક એવી વારદાત જેને સાંભળતા જોતા પહેલા તમારે મન મક્કમ કાળજું કઠણ કરી રાખવું પડશે, કારણ કે ઘર જેમાંથી લોહીની નદીઓ નીકળી રહી હતી, અંદર 8 ક્ષત વિક્ષત મૃતદેહ હતા. કોઈનું ગળું કપાયેલું હતું, કોઈની છાતી ઉપર ઘા હતા, કોઈના હાથ પગ કપાયેલા હતા. આખરે ક્યાં હતું એ ઘર, શું થયું હતું એની અંદર, જય પાસેથી જાણીએ. જીનુપુર, આજે આખી ઘટના છે મધ્યપ્રદેશના છિંદવાડાની આ ઘટના છે. છિંદવાડાના બોદલ કછાર ગામની આ ઘટના છે અને ગામની અંદર એક આદિવાસી પરિવાર રહેતો હતો. એ આદિવાસી પરિવારના એક યુવકે પોતાના જ પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. એ યુવકના હાથમાં એક કુહાડી આવે છે અને એ કુહાડીથી એ પોતાના જ પરિવારના, પોતાના ભાઈ ભાભી, એની પોતાની 8 દિવસ પહેલાં જ નવી પરિણીત ઘરમાં આવેલી એની પત્ની અને જેની સાથે તેના ભાઈ ભાભીના જે બાળકો હતા એ બાળકોને પણ એણે છોડ્યા નથી. તમામને એણે મોતને ઘાટ ઉતારી નાખ્યા. આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ એ ગામમાં એસપી પહોંચે છે. એસપી મનીષ ખત્રીએ જે નિવેદન હવે સામે આવ્યું છે એ નિવેદન થોડું ચોંકાવનારું છે, કારણ કે જે યુવક હતો જેના 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા એ યુવક માનસિક રીતે અસ્થિર હોવાની વાત પણ એસપીએ કરી છે. પરંતુ આપે જે રીતે શરૂઆતમાં જણાવ્યું એ રીતે આ આખી ઘટના રૂવાડા ઊભા કરી દે એવી છે. આગ જરતી ગરમીથી કંટાળેલા આપણે બધા એક જ રાહ જોઈએ છીએ હવે કે ક્યારે વરસાદ આવે, ક્યારે મેઘાના મંડાણ થાય. અને હવામાન વિભાગે રાહતના સમાચાર, આનંદના સમાચાર આપ્યા છે કે બસ હવે ભારતના તટીય વિસ્તારને, કેરળને ચોમાસું અડું થઈ રહ્યું છે. નૈઋત્યનું ચોમાસું હવે કેરળમાં બસ પહોંચવાની તૈયારી છે. પણ એ બધાની વચ્ચે કેરળની અંદર વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. તિરુવનંતપુરમના દ્રશ્યો મારે તમને બતાવવા છે. અત્યારે એ લાઈવ દ્રશ્યો તિરુવનંતપુરમના આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ચોમાસું અહીંયા બરાબર બેસી ગયું હોય એવું છે. પણ આધિકારિક રીતે હવે ચોમાસું 24 કલાકની અંદર કેરળમાં પધરામણી કરશે. देखिए अभी क्या है कि एक मानसून का जो सिनॉप्टिक फीचर है, एक शेयर जोन टाइप पैटर्न होता है, लो प्रेशर टाइप जोन, वो 4.5 और 5.8 पे है, वो एक फेवरेबल कंडीशंस होती हैं और बाकी भी मानसून की कंडीशंस है वो फेवरेबल हो रही हैं. तो हमारा अनुमान यही है आने वाले 24 घंटे में जो मानसून है वो केरला पे ऑन सेट हो सकता है.